નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 8 એક્ઝામ્પલ સુધી જોયું હતું. નવમા એક્ઝામ્પલમાં શું કહે છે, જો એનો a બરાબર 3 એનો b બરાબર 2 હોય તેવા બે ગણો a અને b હોય અને ભિન્ન ઘટકો x y z માટે x,1 y,2 અને z,1 a ક્રોસ b ના ઘટક હોય તો a અને b ના ઘટકો શોધો. સોલ્યુશન અહીંયા n ઓફ a બરાબર કેટલા આપેલા છે 3, n ઓફ b બરાબર 2 આપેલ છે, એટલે કે ગણ a ની અંદર 3 ઘટક છે અને b ની અંદર 2 ઘટક છે અને a b હોય તેવા ભિન્ન ઘટક આપને આપેલા છે x y z માટે. હવે 1x,1 y,2 અને z,1 એ a ક્રોસ b ના ઘટક હોવાથી હવે આપને ખ્યાલ છે કે a ક્રોસ b ના ઘટક છે એટલે પેલો ઘટક હોય આ જે ક્રમિક જોડનો એ ગણ a માંથી આવતો હોય અને એની અંદર 3 ઘટક છે અને x y z ત્રણે પાછા કહેવાય ભિન્ન. b ની અંદર 1 2 1 છે એટલે b ની અંદર 2 ઘટક છે 1 2 અને એના ઘટકોની સંખ્યા 2 આપેલી છે. તો a બરાબર ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોનો ગણ. તો આ ક્રમયુક્ત જોડ છે એના પ્રથમ ઘટક ક્યાં ક્યાં है x y અને z. b બરાબર તો કે ક્રમયુક્ત જોડના બીજા ઘટકોનો ગણ. તો બીજા ઘટક ક્યાં ક્યાં આપેલા છે તો કે 1 અને 2. તો ગણ b ની અંદર ક્યાં ક્યાં ઘટક આવશે 1 2. એનો a બરાબર 3 હતું ને એનો b બરાબર 2 આપેલ છે. તો ક્લિયર એટલું ઓકે. a અને b મેળવવાના હતા જે સમજી ગયા. જોઈએ નેક્સ્ટ શું કે, જો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ a માં ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંથી બે ઘટકો -1 0 અને 0 1 હોય તો એ શોધો અને તથા બાકીના a ક્રોસ a ના ઘટકો લખો. હવે ધ્યાનથી જોજો અહીંયા સોલ્યુશન. અહીંયા a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોવાથી કેટલી છે 9 है તો n ऑफ a ક્રોસ a बराबर 9 तो बराबर n ऑफ a इंटू a लखाय. તેથી n ऑफ a बराबर કેટલા થાય 3. therefore તેથી ગણ a માં ઘટકોની સંખ્યા કેટલી થાય 3. ગણ a ની અંદર 3 ઘટક છે. હવે a ક્રોસ એના આપણે 2 ઘટક આપેલા છે -1 0 0 1 અને જો એમાં ઘટક જો બધા એના જ છે અને અલગ અલગ 3 સંખ્યા જોતી તો આપણે 3 મળી ગઈ -1 0 અને 1. તો ગણ a ની અંદર મળી ગયા ક્યાં ક્યાં ઘટક હશે -1 0 અને 1. અહીંયા -1 0 0 1 એ ક્રોસ a ના ઘટકો હોવાથી a બરાબર -1 0 અને 1. કારણ કે પેલો ઘટક આપણે કઈ ગણ a માંથી આવે ક્યાં તો -1 0. બીજો ઘટક ગણ a માંથી a ક્રોસ a જ છે, એક જ ખાલી ગણ છે. a ક્રોસ b હોત તો આપણે અલગ અલગ કરવું પડે, પરંતુ અહીંયા બે એક જ છે તો બીજો ઘટક શેમાંથી આવવાનો a માંથી આવે એટલે a બરાબર -1 0 અને 1. ગણ a મેળવવાનો તો થઈ ગયો.
ઓકે, તો હવે આના ગણ એના એ ક્રોસ એના બધા ઘટકો મેળવી લઈ. તો કે હવે એ ક્રોસ એ બધા ઘટક મેળવી લઈએ એટલે બાકીના એમાં આ બે સિવાયના છે બાકીના છે. તો કે -1 0 1 ક્રોસ -1 0 ને 1. તો બધી પેર બનાવતા જાવ ક્યાં ક્યાં મળશે? -1 -1 -1 ની 0 સાથે, -1 ની 1 સાથે, પછી 0 -1 0 0 0 1 1 -1 1 0 અને 1 1. જો કેટલા ઘટક મળ્યા? 3 ને 3 6 3 9. એક ક્રોસ એના 9 ઘટકો કીધા તો 9 મળી ગયા. તો કે અહીંયા બાકીના ઘટકો ઓના સિવાયના કેના સિવાયના? તો કે -1 0 એક આઈ રહ્યો અને 0 1 બસ આના સિવાયના લખી નાખો બાકીના ઘટકો. -1 -1 -1 1 0 -1 0 0 1 -1 1 0 અને 1 1. 7 ઘટક થવા જોઈએ. 3 3 6 ને 1 7 છે. બરાબર, કમ્પ્લીટ અહીં સુધીનું. તો અહીંયા આપણું સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. શું કે છે? સંબંધ. હવે આપણે ચેપ્ટરનું નામ સંબંધ અને વિધેય છે. તો અત્યાર સુધી આપણે કાર્ટેશિયન ગુણાકાર જ ભણ્યા, જેમાં ક્યાંય પણ એવો સંબંધનો એવો કાંઈ ઉપયોગ હતો નહીં. તો હવે તો કે સંબંધ એટલે શું, પણ સંબંધ કઈ રીતે સ્થાપિત થાય એનો અભ્યાસ કરવા માટે આપણે કાર્ટેશિયન ગુણાકારનો અભ્યાસ કરવો જરૂરી હતો. એટલા માટે આપણે કાર્ટેશિયન ગુણાકારનો અભ્યાસ કર્યો. તો કે હવે સંબંધની વાત થાય છે. તો કે અહીંયા સંબંધ ચર્ચા કરવી હોય તો પહેલાં ગણ પછી એનો કાર્ટેશિયન ગુણાકાર ને પછી સંબંધ ઉપર જો સ્ટેપ બાય સ્ટેપ છે આવી રીતના. તો બે ગણો P બરાબર ABC અને Q બરાબર અલી, ભાનુ, બોની, બરાબર, ચંદ્રા અને દિવ્યા નો વિચાર કરીએ. તો અહીંયા સૌ પ્રથમ આવી રીતનું નામ આપેલો છે. તો ગણ P ની અંદર કેટલા ઘટક? 3. Q ની અંદર 3 ને 2 5. તો કે P ક્રોસ Q ના ઘટકોની સંખ્યા કેટલી થશે? 15 થશે. બરોબર. તો કે અહીંયા P ક્રોસ Q બરાબર કેવા કેવા આવશે તો લખી નાખી. પહેલા A અલી, પછી A ભાનુ, પછી આવી રીતે બધા આવશે એટલે આપણે ડોટ કરી નાખીએ. બરાબર. બાકીના 15 તમને ક્યાં ક્યાં છે અહીંયા છે. બરાબર. આપણે બધા લખતા નથી અત્યારે. બાકી ખ્યાલ આવી ગયો કઈ રીતે બનાવવાનું બધા સાથે. તો કે અને P ક્રોસ Q માં 15 ઘટકો છે. કેવા કેવા ઘટકો છે એ જોઈ લીધા આપણે. હવે ચર્ચા કરવાની સંબંધ. હવે સંબંધ એટલે શું? તો P ક્રોસ Q હોય તો P થી Q સુધીનો કોઈ પણ પ્રકારનો એક સંબંધ. ઉદાહરણ તરીકે આપણે એક પ્રકારનો સંબંધ લઈએ. એ આપણું આ ગણ રાખીએ આપણે P અને આ Q. આ જે આકૃતિ આપણે દોરીને એને કિરણ આકૃતિ કહેવાય. કેવી આકૃતિ? કિરણ આકૃતિ. તો કિરણ આકૃતિમાં હોય શું એ આપણે જોઈએ. P તો કે વેન આકૃતિ આપણે જોતા હતા એના જેવું થોડુંક અલગ પ્રકારનું છે. અને ખાલી સર્કલ એના જેવું, બાકી બીજું કાંઈ નહીં. તો કે P ની અંદર ઘટકો જે હતા એ લખી નાખીએ આપણે. ક્યાં ઘટક હતા? તો કે P ની અંદર A, B અને C. એ આપણે થોડોક આ સાઈડ લખીએ એટલે જેથી કરીને તમને તો કે A, B અને C. Q ના ઘટકો લખી નાખીએ. અલી, ભાનુ,
અગ્નિ ચંદ્રા અને દિવ્યા. હવે મારે એવો કંઈક સંબંધ જોઈએ છે. સંબંધ એટલે કે ગણ આવ્યા, એના કાર્ટેશિયન ગુણાકાર આવ્યા. હકીકતમાં જો સંબંધ એટલે શું કે આ જે કાર્ટેશિયન ગુણાકાર કર્યો એના ઉપગણ એ એક સંબંધ છે, બરોબર. એટલે કે કાર્ટેશિયન ગુણાકાર જે આપણે કરીએ A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ એ સંબંધ છે. એટલે કે આજે એ અલ્લી લીધો ખાલી તો એ એક પ્રકારનો સંબંધ જ છે. પણ શું વ્યાખ્યાત આપણે સંબંધ ખાય આમ દેખાય એવો કરવો હોય તો ઉદાહરણ તરીકે આપણે એવું લખીએ તો કે ક્યુ છે, આ ક્યુનું નામ અલી છે, ક્યુનો એક ઘટક અલી છે, અલીનો પહેલો અક્ષર એ છે, જોયું આપણે. તો આપણે એવો કંઈક બનાવી કે ક્યુના ઘટકો નો પહેલો અક્ષર એ પીનો ઘટક હોવો જોઈએ. એટલે કે એક્સ જો પી માંથી લઈએ આપણે, ધારો કે એવું લખીએ આપણે કે એક્સ બિલોંગ્સ ટુ પી અને વાય બિલોંગ્સ ટુ ક્યુ. તો એક્સ એ વાય નામનો પ્રથમ અક્ષર છે. એક્સ એ એટલે કે એ વાય નામ એટલે કે એ અલીનો પ્રથમ અક્ષર છે. તો કે બી જો અલી સાથે ન જાય, કારણ કે બી છે એ બી નામ હોય એનો પહેલો અર્થ સમજવો જોઈએ કે બી ક્યાં જાય, આની સાથે જ કનેક્ટ થાય. સી કોની સાથે તો કે ચંદ્ર સાથે, કારણ કે સી એ ચંદ્રા નામનો પહેલો અક્ષર છે. સંબંધ કેવો જોયો કે નામનો પહેલો અક્ષર હોય અહીંયા હોય. તો કે કેવો સંબંધ એટલે કે હજી જો ખ્યાલ ન હોય તો આપણે લખી જોઈએ. તો કે કોઈ પણ ક્રમયુક્ત જોડ x, y નો પ્રથમ ઘટક x એ r દ્વારા સંબંધ એટલે કે સંબંધને અંગ્રેજીમાં રિલેશન કહેવાય. એટલે r વાળે દર્શાવી કે r દ્વારા બીજા ઘટક y સાથે સંબંધ ધરાવે છે, બરોબર. રિલેશન પણ કેવો સંબંધ તો કે જોઈએ અહીંયા. ધારો કે r બરાબર આવું કાંઈક હોય, આ વચ્ચે લીટો ક્યાંથી આવી ગયો? બરોબર. ધારો કે r બરાબર આપણે એવી બધા લઈએ, એવા બધી ક્રમયુક્ત જોડ લેવાની કે જ્યાં x એ y નામ, હવે જો x એટલે કે p નો ઘટક છે એ ખાલી એક અક્ષર એક શબ્દ a b c એમ છે. જ્યારે ક્યુ ના ઘટક આખા નામ આપેલા છે. તો કે x એ નામ y નો x એ નામ y નો પ્રથમ અક્ષર છે. બરોબર. સંબંધ કેવો લીધો? x એ y નામનો પ્રથમ અક્ષર છે. હવે x એમાંથી હોય p માંથી, x બિલોંગ્સ ટુ p અને y બિલોંગ્સ ટુ q. તો જોઈએ x એ y નામનો પ્રથમ અક્ષર છે. તો કે આ છે એ અલીનો પ્રથમ અક્ષર x. તો કે સંબંધ છે x ને અલી સાથે સંબંધ છે. એટલે એ થી અલી સુધીનો સંબંધ, એટલે કે એને એ થી અલી સુધી જાય છે એટલે એરો ઈ સાઈડ લેવાનો. એટલે એમ આકૃતિ જો તમે કિરણ જેવી છે એટલા નામે આજે કિરણ દોરી એટલા નામે આનું નામ કિરણ આકૃતિ. હવે બી તો કે બી તો બે પાસે જાય, એક તો અહીંયા જશે બી અને બી એક અહીંયા, કારણ કે બંનેમાં બી છે. ઓકે. સી તો કે સી ચંદ્ર પાસે. ઓકે. તો આવી રીતે જે આપણે કાંઈ પણ એક પ્રકારનો સંબંધ દર્શાવ્યો તો
તો એ સંબંધ રિલેશન એની અંદર ગણ આર કેવો હતો કે એક્સ એ વાય નામ વાયનું પ્રથમ અક્ષર હોય તો સંબંધ આરની અંદર કયા કયા ઘટક આવશે એની આપણે એક યાદી બનાવી લઈ. તો કે આર બરાબર કઈ કઈ ક્રમિક જોડ આવશે? એ અને અલી. જો અલીનો પ્રથમ અક્ષર તો કે બરોબર એ છે. બીજો બી અને ભાનુ. ત્રીજી બી અને ભવની. અને છેલ્લી સી અને ચંદ્રા. થોડો ખ્યાલ આવ્યો સંબંધ કોને કહેવાય? બરોબર. હવે આપણે આગળ જોશું ત્યારે વધારે ખ્યાલ આવશે. હવે અહીંયા જુઓ, સંબંધ આવી ગયો. હવે એના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારની વાત કરવાની છે. તો આજે આપણે આકૃતિ અહીંયા દોરી, બરોબર. હવે આટલી આકૃતિ જુઓ ખાલી. એમાં પી ની અંદર ઘટક ક્યાં ક્યાં આવ્યા? એ બી સી. તો એ બી સી ને આપણે શું કહેવાય? આર નું. એબીસી એટલે કે આ રિલેશન આર નું શું કહેવાય? પ્રદેશ. પછી તો કે સહપ્રદેશ. તો કે ક્યુ ના ઘટકો જે કાંઈ પણ હતા, અલ્લી, ભાનુ, પછી બોની, ચંદ્રા, દિવ્યા, એને શું કહેવાય? સહપ્રદેશ. એટલે કે એ ક્રોસ બી આપણે લખી, કાર્ટેશિયન ગુણાકારમાં એ ક્રોસ બી લખી તો એના ઘટકો હોય એને પ્રદેશ કહેવાય અને જે બીના ઘટકો હોય એને સહપ્રદેશ કહેવાય. તો અહીંયા પી ક્રોસ ક્યુ આપણે આપેલો છે. તો પીના જે ઘટકો છે બી સી એ આપણો પ્રદેશ, ક્યુના જે ઘટકો છે એ આપણો સહપ્રદેશ. તો વિસ્તાર, વિસ્તાર જરીક અલગ પ્રકારની વસ્તુ. તો કે વિસ્તાર હંમેશા એ સહપ્રદેશનો ઉપગણ હોય. વિસ્તાર શું હોય? સહપ્રદેશનો ઉપગણ. તો કે કઈ રીતે? તો કે જુઓ, હવે અહીંથી એ અલી સાથે જાય, બી ભાનુ સાથે જાય, બી બોની સાથે, સી ચંદ્રા સાથે, પણ દિવ્યા બાકી રહી ગઈ. દિવ્યાનું તો કે જે ઘટકોનો સાથે સંબંધ પ્રસ્થાપિત થાય, જે ઘટક સાથે સંબંધ પ્રસ્થાપિત થાય એટલા ઘટકોનો જે ગણ બને એને આપણે વિસ્તાર કહેવાય. તો અહીંયા વિસ્તારમાં અલી, ભાનુ, બોની અને ચંદ્રા એ જે ચારથી આપણો જે સંબંધ આવે છે, બરોબર, તો એને આપણે વિસ્તાર કહેવાય. એના સિવાયના જે વધારાના જે પણ ઘટક કાંઈ છે બધા સહપ્રદેશમાં આવે. એટલે કે હંમેશા વિસ્તાર એ સહપ્રદેશ નો ઉપગણ છે. કઈ રીતે? તો હજી વ્યાખ્યા દ્વારા આપણે જોશું વધારે. તો કે આ ઉદાહરણ માટે આપણો પ્રદેશ શું? તો કે પ્રદેશ લખી જોઈએ અહીંયા. પ્રદેશ એ, પ્રદેશ એ બી અને સી. સહપ્રદેશ તો કે સહપ્રદેશની અંદર ક્યાં ક્યાં આવશે? તો કે અલ્લી, બીજું ક્યાં ક્યાં નામ હતા? તો કે ભાનુ, પછી હની, ચંદ્રા અને દિવ્યા. આ જે મેળા એ આપણો સહપ્રદેશ મેળો. હવે વિસ્તાર, તો કે વિસ્તાર એટલે કે જેનો આપણે જે સંબંધ પ્રસ્થાપિત કર્યા અને એવા બધા ઘટક જે વાય હતા, બરોબર, એ આપણો ખાલી વિસ્તાર. તો કે અહીંયા ક્યાં ક્યાં વિસ્તાર છે? તો કે અલ્લી સાથે, પછી ભાનુ સાથે, બોની સાથે અને ચંદ્રા સાથે. જ્યારે દિવ્યા એ વિસ્તારમાં આવશે નહીં, કારણ કે હવે આપણે જે કિરણ આકૃતિ જોઈએ તો કિરણમાં દિવ્યા ઉપર એક જ તીર આવતું નથી. તો મતલબ કે જેટલા તીર વગરના એમનું બાકી રહી જાય એ બધા
જે બાકી રહી જાય એ વિસ્તારની અંદર આવે નહીં, જેટલા ઉપર તીર લાગે એ વિસ્તારમાં આવશે. ઇન શોર્ટ આવું કહેવાય. હવે કઈ રીતે વ્યાખ્યાય, જો વાસ્તવિક રીતે આપણે વ્યાખ્યા જોતા જઈએ તો શું કહે છે વ્યાખ્યાય? જો અરિત ગણ એ અને બી માટે એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી નો સંબંધ કહે છે. એ થી બી નો એ ક્રોસ બી હોય તો પેલા ઘટકથી બીજા ઉપર જવાય. જો પી ક્રોસ ક્યુ આપેલો હોય તો પી થી ક્યુ નો સંબંધ કહેવાય. એના ઉપગણો, એના ઉપગણ લઈએ પી ક્રોસ ક્યુ ના ઉપગણ પી થી ક્યુ નો. ક્યુ ક્રોસ પી હોય તો ક્યુ થી પી નો ઉપગણ સંબંધ. હવે એ ક્રોસ બી નો ઉપગણ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એક્સ અને બીજો ઘટક વાય વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત કરવાથી મળે છે. બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવાય. એટલે બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ શું કરવા? કારણ કે આપણે જોયું આ અલી છે એ ઉપરથી આવે છે, એ ઉપરથી આવે એટલે કે અલીને એનું શું કહેવાય? પ્રતિબિંબ. બીજા ઘટકને પહેલા ઘટકનું પ્રતિબિંબ કે એના દ્વારા વ્યાખ્યાયિત થાય છે. આગળ જોઈએ વ્યાખ્યા નંબર 3. જો આર એ થી બી નો સંબંધ હોય, આર એ થી બી નો સંબંધ હોય, અને આ રીતે લખાય આર એ થી બી નો સંબંધ હોય તો આર ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને આર નો પ્રદેશ કહે. તો કે આર ની જેટલી આપણે ક્રમયુક્ત જોડ અહીંયા મળી એ બી અને સી, જુઓ આ મળી એ બી અને સી, તો એની પ્રથમ ક્રમયુક્ત જોડના ઘટકથી બને એને પ્રદેશ કહેવાય. અને વ્યાખ્યા નંબર 4. જો આર એ થી બી નો સંબંધ હોય તો આર ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને આર નો વિસ્તાર કહે છે અને ગણ બી ને આર નો સપ્રદેશ કહે છે. અહીં વિસ્તાર એ ઉપગણ હોય કોનો? સપ્રદેશનો. કિરણ આકૃતિ એ સંબંધ દર્શ્યનું નિરૂપણ કરે. સંબંધને યાદીના સ્વરૂપમાં, ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. હવે થોડુંક આપણે ઉદાહરણ જોશે એટલે વધારે ખ્યાલ આવશે. આ જે વ્યાખ્યા રહી તમે લખી નાખજો 2, 3 અને 4. જો ઉદાહરણ શું કહે છે કે જો એ બરાબર 1 2 3 4 5 6 અને આર બરાબર એક્સ વાય કે જ્યાં વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 થાય તે રીતે સંબંધ આર એ થી એ પર વ્યાખ્યાયિત છે. તો આ સંબંધની કિરણ આકૃતિ દ્વારા દર્શાવો. તો આને આપણે શું દર્શાવવાની? કિરણ આકૃતિ સંબંધની વ્યાખ્યા અનુસાર. તો પહેલા તો જે સંબંધ આપ્યો એના ઉપરથી આપણે લખી પેલામાં અહીંયા સંબંધની વ્યાખ્યા પરથી કેવા બધા લેવાના? એવા બધા એક્સ અને વાય લેવાના કે જેના માટે વાય બરાબર એક્સ પ્લસ 1 થવા જોઈએ, અને બધા પાછા એની અંદર આવવા જોઈએ. તો આર બરાબર, અથવા તો જો આવી રીતે લખી શકો કે એક્સ કોમા એક્સ પ્લસ 1 where x belongs to a. x શેમાંથી આવવો જોઈએ? એ x અને x પ્લસ 1 બે લખવા જોઈએ, બે ઘટક x, x પ્લસ 1 belongs to a. જોઈએ તો ક્યાં ક્યાં આવશે? જો હું x બરાબર 1 લઉં તો y અહીંયા મૂકું, x ની જગ્યાએ 1, 1 પ્લસ 1 2, y કેટલા મળશે? 2, તો 1, 2. પછી જો હું x બરાબર 2 લઉં તો કે 2 3, 3 લઉં તો 3 4, 4 લઉં તો કે 4 5, 5 લઉં તો કે 5 6. હવે એમ થાય 6 લઉં તો કે 6 7 આવે, પરંતુ 7 આવશે નહીં, કારણ કે અહીંયા સુધી જ આવશે. શું કરવા? કારણ કે જો 7 છે આપણો ગણ એની અંદર જ નથી, પણ દરેકે દરેક x અને y શેમાં આવવા જોઈએ? ગણ એની અંદર આવવા જોઈએ. તો x 6,7 આવશે નહીં. તો ગણ આપણે r છે બરોબર, સંબંધ છે એની અંદર કેટલા ઘટક આવ્યા? 1 2 2 3 3 4 4 5 5 6. તો સંબંધ થઈ ગયો. હવે આગળ જોઈએ આ સંબંધને કિરણ આકૃતિમાં દર્શાવીએ. કિરણ આકૃતિ પર દર્શાવતા કિરણ આકૃતિમાં દર્શાવીએ
આ એ થી એનો જ છે એટલે બંને ઉપર એ નામ આપી દઈ. એની અંદર કેટલા ઘટક છે? 6 સુધી. તો કે 1 2 3 4 5 અને 6. આમાં 6 સુધી જ છે. તો કે 1 2 3 4 5 અને 6. હવે જુઓ 1 ને કોની સાથે સંબંધ છે? 2 સાથે. તો કે 1 થી 2. 2 ને 3 સાથે સંબંધ છે. સંબંધ કેવો આપ્યો? એક ઘટક વધારે હોવો જોઈએ, એક અંક, બરોબર. 3 ને 4 સાથે, 4 ને 5 સાથે, 5 ને 6 સાથે, 6 ને 7 સાથે આવશે નહીં. તો હવે જે આપણો આર બન્યો, આપણો આર, હવે એ ક્રમયુક્ત જોડનો બધો બન્યો. એના જે પ્રથમ ઘટક હોય 1 2 2 3 3 4 4 5 5 6, એ ક્રમયુક્ત જોડનો જે પ્રથમ ઘટક હોય એને શું કહેવાય? પ્રદેશ. અને બીજા ઘટકને એનો વિસ્તાર, બરોબર. તો આપણે બીજું શું કીધું હતું? વિસ્તાર, પ્રદેશ અને સહપ્રદેશ. તો આ પહેલો ક્વેશ્ચન, આ બીજો ક્વેશ્ચન. આન્સર તો કે પ્રદેશ. તો કે ક્રમયુક્ત જોડના જે પ્રથમ ઘટક, તો કે પ્રથમ ઘટકથી બનતો ગણ. તો કે 1 2 3 4 અને 5. પછી વિસ્તાર. વિસ્તાર એટલે કે ક્રમયુક્ત જોડના બીજા ઘટક ક્યાં ક્યાં આવ્યો? 2 3 4 5 અને 6. 2 3 4 5 અને 6. અને સહપ્રદેશ. સહપ્રદેશ એટલે કે જે એ થી બી નો જે બધો હોય આખો ગણ. તો કે સહપ્રદેશનો અંદર બધા ઘટક આવી જશે. કિરણ આકૃતિના ઓલી સાઈડના. તો કે 1 2 3 બધા 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 6. તો ક્લિયર આટલું? પ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય. બરાબર. હજી એક બે એક્ઝામ્પલ આવે જોજો, એથી કરીને ક્લિયર થઈ જશે. ઓકે, થેન્ક યુ. તો અહીંયા સુધીનું રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 8 થી અભ્યાસ કરીશું. થેન્ક યુ.